બાજવામાં પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો, ખુલ્લી વરસાદી કાસ અને તૂટેલી ચેમ્બરો અકસ્માતને આપી રહી છે આમંત્રણ. વડોદરા જિલ્લાના બાજવા ગામમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા વચ્ચે અનેક સ્થળોએ ગંભીર બેદરકારી સામે આવી છે. ખુલ્લી વરસાદી કાસ, તૂટેલી ચેમ્બરો અને કચરાથી ભરાયેલા ડ્રેનેજને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ તાત્કાલિક કામગીરીની માંગ સાથે જવાબદાર તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. બાજવા ગામમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાજવા બ્રિજની બંને બાજુ આવેલી વરસાદી કાસની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે કચરો ભરાઈ ગયો છે અને ભારે વરસાદના સમયે પાણીના નિકાલમાં અવરોધ ઊભો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અનેક સ્થળોએ વરસાદી કાસ ખુલ્લી હાલતમાં છે, જ્યારે ચેમ્બરો તૂટેલી હોવાના કારણે રાહદારીઓ, વાહન ચાલકો અને બાળકો માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. વરસાદી કાસના જોડાણો પણ ખુલ્લા મૂકવામાં આવ્યા હોવાનું અને ખોદેલા ખાડાઓને સુરક્ષિત રીતે બંધ ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. સ્થાનિકોના સવાલ છે કે જો પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તો આવી જોખમી સ્થિતિ હજુ પણ કેમ યથાવત છે? જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ બાજવા ગ્રામ્ય પંચાયત અને સંબંધિત તંત્રને તાત્કાલિક ખુલ્લી કાસ અને તૂટેલી ચેમ્બરનું સમારકામ કરવા, વરસાદી કાસની યોગ્ય સફાઈ કરવા તેમજ તમામ જોખમી સ્થળોએ સુરક્ષાના પૂરતા પગલાં ભરવાની માંગ કરી છે.